ઓલા જેવું કહેવાય ને, દુનિયા મેં રહેના હે તો કામ કર પ્યારે. અહીંયા મારું મૂવ થવાનું કારણ જ એ હતું. ઘણા બધા દર્શક મિત્રોએ પૂછ્યું હતું કે તમે કેમ એ ઘરમાં મૂવ થયા, તમે કેમ એ ઘરમાં મૂવ થયા. અને હવે હું પૂરી તળું છું એટલે કોઈને એમ ન થાય કે ઈ રસોઈ બનાવે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું. અને જો વાગી ગયા છે 11, 11:15 વાગીને 5 મિનિટ થઈ ગઈ છે. અને હું સવારે જોબ પરથી છૂટ્યો, રાધિકાને પિકઅપ કરતો આવ્યો રસ્તામાં, અને રૂટીન પતાવીને હવે સવારનો ચા ભાખરીનો સમય થઈ ગયો છે પૂરા માપે. એટલે ચા ભાખરી બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને જો વાગી ગયા છે 11:15. જોકે બનાવવાનું નથી હાજી, રાધિકાએ મારા માટે બનાવી નાખી છે ભાખરી, અને ચા બનાવવાનો છે. એ પહેલાં હું કાગડા કેરીનું અથાણું બનાવું છું, અને ખમણીને મસ્ત કાગડા કેરીનું અથાણું બનાવીને પછી ચા બનાવું. ચાલો તો જો વાગી ગયા છે 12:23. 1 વાગ્યાની ટ્રેનિંગ છે, તો જઈ રહ્યો છું ટ્રેનિંગમાં 1 થી 2:30 વાગ્યા સુધી. અને ઇન બિટવીન આપણે એમેઝોનનો સ્લોટ ગોતવાનો ચાલુ છે, કેમ કે જો એક સ્લોટ મળ્યો હતો 1:45 વાગ્યાનો હતો, પણ હવે ટ્રેનિંગ હતી એટલે એ છોડી દીધો. પણ 2:30 વાગ્યા પછી કોઈ પણ સ્લોટ મળે તો સ્વીકારવામાં આવશે. એટલે જોઈએ, ગોતું છું. 2:30 વાગ્યા પછીનો કોઈ સ્લોટ મળી જાય તો ફટાફટ એમેઝોન પહોંચી જાઉં, કેમ કે ઓલા જેવું કહેવાય ને, દુનિયા મેં રહેના હે તો કામ કર પ્યારે. ને કામ તો કરવું જ પડશે એમ. તો જોઈ મળે છે કે નહીં આગળ સ્લોટ. ટ્રેનિંગ પછી મળી જાય તો કામનો. ચાલો તો ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે અને ડાયરેક્ટ આવી ગયો છે ફાલ્કનમાં. ખરીદી ચાલુ કરી દીધી છે, હજી આની નીચે છે. હા, કેમ કે હમણાં પાણીપુરી એટલી ખાધી ને ધાણા બતાવી દીધા, ધાણા લેવા માટે આવવું જોઈએ. જો અહીંયા ચાલુ છે ખરીદી આમને. ચાલો જો 3:15 થઈ ગઈ છે. નિજને લેવા જવા નહોતો, પણ પછી તો જયદીપને કહી દીધું, કેમ કે મારી ટ્રેનિંગ જ પતી હતી 2:30, અને પછી પાછો 2:45 થી હું 3 વાગે ઘરે ના પહોંચી શકું, એટલે જયદીપને કહી દીધું. અને પછી ટાઈમ હતો એટલે ફાલ્કન આવી ગયું. બધું શોપિંગ કરી લીધું છે. અને તમે જોઈએ છે નાની ટ્રોલી હતી પહેલાં, પણ એમાં ન હમાણું બધી, આ મોટી લાવવી પડી. ફાલ્કન આવી અને ટ્રોલી મોટી ન લેવી પડે એવું તો બને જ નહીં. તો ચાલો હવે લોડ કરી દો આમાં આપણી કારમાં. બધું ધીમે ધીમે કરતા ટમેટાને હરખા મૂકવા દો છે, દ્રાક્ષને હરખી મૂકવી દો છે, ઓરેન્જને હરખા મૂકવા પડશે. પછી કરીએ બધું જે થાય. તો ફાલ્કનમાંથી આવી ગયા છીએ આપણે, અને બધી વસ્તુ અંદર લઈ લીધી છે. હવે એક પછી એક ગોઠવવા માંડ્યું. ઓરેન્જ આ શું કામ લીધા ખબર? ઓરેન્જ જ્યુસ બનાવવા. ચાલો તો જો આપણે આવી ગયા છીએ રસોડામાં, અને આજે બનાવવાનું છે મઠો અને પૂરી. તો પૂરી માટે આ લોટને એવું લઈ લીધું છે. અંદર થોડા મસાલા નાખ્યા છે, હજુ મસાલા નાખવાનું બાકી છે. આમાં નાખી દીધું છે મેં કાશ્મીરી લાલ મરચું, હળદર, અજમા અને થોડાક સફેદ તલ. અને હવે ધાણા જીરું નાખવાનું છે એક.
હવે આવશે તેલ. બરાબર, તેલ આ બાજુ પડ્યું છે પણ ત્યાંથી લઈ લઉં, કેમ કે પછી એ બાજુ થોડીક મને તકલીફ પડે. મીઠું રહી ગયું છે, જો મીઠું હમણાં ભૂલાઈ જાત એટલે પેલા હવે તેલ નાખીને મીઠું નાખી દઉં, નહીં તો લેવાના દેવા થાહે. એ મીઠું ચાલો થઈ ગયું છે મીઠું. હવે આપણે લોટ બાંધવાનો કરી દઈએ શરૂઆત. એક બે ગ્લાસ તો પાણી આઈ થિંક જશે. ચાલો લોટ કરી દઈએ શરૂઆત. ચાલો તો જો પૂરીનો લોટ બાંધીને થઈ ગયો છે તૈયાર. હવે આને આપણે 10-15 મિનિટ પડ્યો રહેવા દેવું, તો એનાથી પૂરી એકદમ નરમ અને તેલ ના પીવે એવી બને. એટલે થોડી વાર 10-15 મિનિટ પડ્યો રહેવા દઈ અને પછી આને આપણે પૂરી બનાવવાનું ચાલુ કરશું. ઇન બિટવીન મારે નીજને લેવા જવાનું છે. નીજ ગયો છે એના ફ્રેન્ડને ત્યાં રમવા માટે. તો અહીંયા બે શેરી મૂકીને જ રહી છે. પહેલાં આમ દૂર રહેતા હતા, હવે ઘર ચેન્જ કર્યું એટલે 2 શેરી મૂકીને જ રહી છે. તો ત્યાં નીજને લેવા જવાનું છે. એને લઈને આવીને પછી આપણે પૂરી વણવાની. વણવાની નથી, મને વણતા નથી આવડતી પૂરી. ભાખરી વણતા આવડે, પૂરી વણતા નથી આવડતું. તો પૂરી મશીનથી દબાવવાની. જો મશીન છે આપણી પાસે. મળી ગયું પૂરીનું મશીન. તો પૂરીને દબાવીને તળવાનું આપણે ચાલુ કરી દેવાનું. ચાલો કાજુ લઈ લીધા છે બાઉલમાં, સોરી તપેલીમાં, અને કટકા ઝીણા ઝીણા કરી નાખું મઠ્ઠા માટે, અને પછી બદામના કરી નાખીએ. કામ કરું મિક્સરમાં જ કરી નાખું એટલે કામ. ચાલો મઠાને બરાબર હલાઈ લઈ. બરાબર, જો લિક્વિડ મઠો છે અને આ છે આપણા કાજુ બદામ રેડી. તો પેળવી દઈ. ઓહો ઝાઝા થઈ જાય એવું લાગે છે. ના માપે છે, વાંધો નથી. ચાલો જો મઠો બનીને છે તૈયાર. હવે નીજને લઈ આવી. મઠાનું કામે ઇન બિટવીન પતાવી દીધું. હજી તો 7 મિનિટની વાર છે. કાજુ બદામ 10 મિનિટમાં પતાવી દીધું, 11 મિનિટમાં. ચાલો તો નીજને લેવા જાઉં છું અને 5 વાગવા આવ્યા છે. અને એક વાત કહેતા તો ભૂલાઈ ગઈ, મઠોને પૂરી બનાવી છે. નીજને મઠોને પૂરી બહુ ભાવે, મઠા કરતાંય પૂરી બહુ ભાવે એને. તો એ તો બનાવી છે, પણ નીજને જવાનું છે એના ફ્રેન્ડની ઘરે જમવા. અત્યારે જેની ઘરે છે એની ઘરે નહીં,
અત્યારે એ બીજાની ઘરે છે, એ લોકો તો બ્રિટિશ છે, અહીંના છે, એની ઘરે રમવા ગયો છે. જો આ શેરીમાં એનો ફ્રેન્ડ નહીં રહી છે, એક ફ્રેન્ડ. પછી સામે જે આ ફોર વ્હીલની આગળ જે મકાન દેખાય ને, પેલી સિલ્વર કલરની ફોર વ્હીલ, એમાં અંદર એનો ફ્રેન્ડ રહે છે, જ્યાં અત્યારે ત્યાં છે. પાછળની સાઈડે 2-3 ફ્રેન્ડ રહે છે. એટલે અહીંયા મારું મૂવ થવાનું કારણ જ એ હતું. ઘણા બધા દર્શક મિત્રોએ પૂછ્યું હતું કે તમે કેમ એ ઘરમાં મૂવ થયા, તમે કેમ એ ઘરમાં મૂવ થયા. તો એ મકાન ખાલી થતું હતું અને અમે શોધતા હતા આ બાજુ મકાન, કે જો મળી જાય તો ત્યાં આપણે મૂવ થઈ જઈએ. તો બરાબર એ ખાલી થયું એટલે આ નીરજના ફ્રેન્ડ નજીકમાં મળી જાય, નીરજને રમવાની મજા આવે ત્યારે, સમર જેવું હોય એટલે, એટલા માટે અમે અહીંયા મૂવ થઈ ગયા. ચાલો તો જો લોટ એકદમ મસ્ત ફૂણવાઈ ગયો છે. જો તમે જોઈ શકો છો, નહીં ભાખરીના લોટ જેવો કઠણ અને નહીં એકદમ પરાઠા કે રોટલીનો લોટ જેવો ઢીલો, એકદમ મીડિયમ લોટ થઈ ગયો છે. હવે આને આપણે કરીએ લુવા, પછી લઈ લઈએ મશીન અને દબાવવા મળીએ. અને હા, આપણી પાસે એક ટ્રીક છે આમાં, કે મેં તમને વાત કરી ને કે પૂરીને એવી રીતે રાખવી કે જેનાથી બહુ તેલ ના પીવે. એટલે કાં તો જો તમારે બધી પૂરી એક હારે વણી લેવી હોય, હું અત્યારે લગભગ એક હારે નહીં વણું, કેમ કે એકલો છું, એક હારે જ વણવી પડશે કદાચ, તો પછી તેલનો પ્રોબ્લેમ થાય. તો જોઈએ શું કરીએ. પણ જો એક હારે વણી લેવી હોય તો ભીના કપડાથી એને ઢાંકતી જવાની. જેમ કે આમાં લઈ લીધી, પછી એને ભીના કપડાથી ઢાંકી દેવાની. એનાથી આમાં જે મોઇશ્ચરાઇઝર હોય ને એ છૂટું નહીં પડે અને પૂરી એવી ને એવી રહે. એટલે એનાથી તેલ ઓછું રહે અને એકદમ નરમ મસ્ત પૂરી બનશે, ફૂલેલી પૂરી, સુપર. ચાલો લુવા બનાવવાની શરૂઆત કરી દીધી છે. હર્ષદે હું આવી ગઈ છું હવે કિચનમાં, અને નાઇટ કરીને આવી હતી. નાઇટ કરવા પાછું જવાનું છે. અને જો હું કિચનમાં આવી ને ત્યાં તો અહીંયા હર્ષદે શરૂ કરી દીધું હતું પૂરી બનાવવા. જો તમે જોઈ શકો છો, લોટ બોટ બાંધી દો. પૂરી એને આજે વઠ્ઠો અને પૂરી ખાવાનું મન થયું છે એટલે પૂરી બનાવવા માંડ્યા. એટલે હર્ષદના દોસ્તાર મિત્રોને શીખવું હોય તો શીખવા આવી જાય, ક્લાસ આપે છે. એ બધાય જોયું છે ઓનલાઈન ક્લાસમાં આપતો તો. ઓફલાઈન અને ઓનલાઈન ક્લાસ આપવામાં આવશે નિઃશુલ્કપણે. લુવાય મસ્ત ગોળ એકદમ કર્યા છે. પૂરી વણવાનું તો વાર લાગે ને, આવડે બાવડે કઈ નક્કી નહીં, પણ આ મેં કહી દીધું અગાઉ, મને વણતા આવડે નહીં પૂરી, ભાખરી વણતા આવડે, એટલે હું મશીન થી આવી રીતે દબાઈ દઉં. અને હવે
હું પૂરી તળું છું એટલે કોઈને એમ ન થાય કે ઈ રસોઈ બનાવે છે. શું કેવું? ચાલો, રાધિકા આવી ગઈ છે કિચનમાં, એટલે હવે પૂરી ડાયરેક્ટ તળાવવા જ મળી છે. એટલે આપણે કંઈ ઢાંકવાનો કંઈ પ્રોગ્રામ કરતા નથી. ડાયરેક્ટ જેવી હું અહીંયા પ્રેસ કરીને પૂરી બનાવું છું એવી ઉપર તળાવવા મળી છે. ચાલો તો જો પૂરી બનીને થઈ ગઈ છે રેડી. જમવા આવી જાવ. રગડા પાણીપુરી હતી. આજ એને પૂરી ને મઠો બનાવ્યો. ચાલો તો જો વાગી ગયા છે 6:30. 6:30 થવા આવ્યા છે મતલબ. અને હું ને રાધિકા બેસી ગયા છે જમવા. પૂરું મેનુ કમ્પ્લીટ બની ગયું છે. એ આ પૂરી જો મઠાવાળી થઈ ગઈ. જોવો તમે, મારી થાળી નાની છે ને તો હમાતું નથી. શાક છે, અથાણું છે, મઠો છે, પૂરી છે, ફૂલ ડ્રાયફ્રૂટ મઠો. ફૂલ ડ્રાયફ્રૂટ મઠો છે. આમ જો લહકા લઈ લઈને ખાય છે હો રાધિકા. ચાલો બધા આવી જાવ ખાવા. તો અમે બેસી ગયા છીએ હવે જમવા. રાધિકાને હમણાં 7:30 વાગે જોબ પર જવાનું છે, તો પછી એને મૂકવા જઈશ. ઇન બિટવીન થોડું ઘણું ઘરનું કામ કરશું, વાહવા જેવું. અને હવે મને મોઢામાં પાણી આવે છે એટલે હું મળું છું જમવા. ચાલો તો રાધિકાને જોબ હતી તો એને મૂકવા માટે આપણે આવી ગયા છીએ એના જોબના સ્થળ ઉપર. જો પહોંચી ગયા છીએ અને રાધિકા બેઠી છે અહીંયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેવ અ નાઇસ શિફ્ટ. થેન્ક યુ. યુ કેન ગો નાવ. હા. ગો. ગો ઇકી. ગો ગો ગો. બાય. બાય બાય. ચાલો તો હવે હું જાઉં છું ઘરે. નીજ પાછો હજી એના ફ્રેન્ડને ત્યાં છે, જમવા ગયો તો ત્યાં. જો ઘરે આવે તો લેતો જાઉં, નહીંતર આજે છે ફ્રાઈડે, ભલે રમતો. કાલે સેટરડે સ્કૂલ બંધ હોય, સેટરડે સન્ડે, એટલે ભલે આનંદ કરતો. ચાલો જો રાધિકાને મૂકીને આવી ગયો ઘરે. અને અત્યારે તો વાગી ગયા છે 9, કેમ કે 8 ને 10 હું પાછો ઘરે પહોંચી ગયો હતો. થોડુંક ઘરનું કામ કરી નાખ્યું અને જો અત્યારે વાગ્યા છે 9. અને આ નીશભાઈને આમ જો બેહાર દીધા છે તરબૂચ લઈને. નીશભાઈ, હે નીશભાઈ, મજા આવે છે? તારક મહેતા જોવે હોય. નીશભાઈ ટીવી બંધ કરજો, હાલો. ખાતા ખાતા નહીં જોવાની. ખાતા ખાતા નહીં જોવાનું, બંધ કરી દે. ઈ ભલે આવતો ખાઈ લે ને પછી ચાલુ કરજે. નો મારે, હું છું ને, નો મારે. ચાલો તો જો 11:15 થઈ ગયા છે અને હવે થઈ ગયો છે આપણો સુવાનો ટાઈમ. અને રાધિકા જોબ પર છે, જયદીપ જોબ પર છે આજે. હું ઘરે છું. નીશ સૂઈ ગયો છે, જયેશ સૂઈ ગયો છે. તો આજના મઠા અને પૂરી ખાવાની જે મજા આવી છે વાત ન પૂછો. આમ થાય એમ કહે ને કે હાથે બનાવ્યું હોય એનો સ્વાદ જ કંઈક અલગ હોય. એટલે એવું હતું, જાતે બનાવ્યું હતું ને તો મજા 1 નંબર આવી આમ મઠો અને પૂરી ખાવાની. તો સવારે 4 વાગે, સોરી 4:30 વાગે મારે ઉઠવાનું છે, કેમ કે કાલે સવારે 7 વાગ્યાની મારે જોબ છે, 7 વાગે પહોંચવાનું છે. તો 4:30 વાગે ઉઠીશ ને કે એ બધું માંડ પતશે અને 7 વાગે હું એક્ઝેક્ટ 7 વાગે જોબ પર પહોંચી જઈશ. 24 કલાકની શિફ્ટ છે. કાલે સવારે 7 વાગે ચાલુ થશે, પરમ દાડે સવારે 7 વાગે પૂરી થશે. એટલે આપણે હવે મળશું ડાયરેક્ટ પરમ દિવસે સવારે 7 વાગે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.